હવે વિચાર કરો, ગધેડાનું મોઢું જોવાનો નિયમ રાખ્યો તો સોનાના સિક્કા મળ્યા, મારા ઠાકોરજીના દર્શન કરવાનો નિયમ રાખ્યો તો શું ના શું મળી જાત વાલા ભક્તજનો. પ્રભુના દર્શનનો જો નિયમ રાખો તો શું ન મળ્યા સંસારમાં. સવારમાં ઉઠીને તમારા જમણા હાથના દર્શન કરો. કર અગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. હવારમાં ઉઠીને તમારા હાથના દર્શન કરવો. અને તમારા હાથ ન જોવા હોય તો હવારમાં અરીસામાં તમારું મોઢું જોવો. એટલે ઘરેથી નીકળો ને ગાડીમાં પંચર પડે તો એમ ન કેવું પડે કોનું મોઢું જોયું હતું. અને ઘણા સારા કામે જાય અને વચમાં કંઈક અડચણ આવે તરત વિચાર આજે હવારમાં ઉઠીને કોનું મોઢું જોયું હતું. તમારે તમારું જોઈ લેવું એટલે ખબર પડે કે આપણા ભાગ કેટલા છે, આપણે કેટલા સુકન્યાળ છીએ. ઘણા લોકો કામે જતા હોય ને બિલાડી આડી પડે તો કે અપશુકન થયા. તારે કે ને એ આખો દી ભૂખી રહે બિચારી. ખાલી બિલાડીને જ અપશુકન થાય, ક્યારેક ક્યારેક માણાને અપશુકન થાય કોકને. પણ મારે તો આ વાત સાથે એટલું કહેવું છે કે પ્રભુ જો 5 નિયમ રાખતા હોય જીવનમાં, તો તમે જીવનમાં એકાદો નિયમ રાખશો તો ઠાકોરજી રાજી થઈને તમારું બધું સંપન્ન કરવાવાળા બનશે. એક નિયમ સારો રાખજો. રોજ સવારમાં ભગવાનના નામની એક માળા ફેરવાનો નિયમ લઈ લો. કાં તો રોજ સવારમાં જો તમને આનંદ આવે તો રોજ સવારમાં એક દામોદર સ્તોત્રનો પાઠ કરવાનો નિયમ રાખશો ને તો તમે રાજી થશો. દામોદર સ્તોત્ર ગાવામાં વધીને 2-3 મિનિટ થાય છે, પણ 2-3 મિનિટ તમે ભગવાન માટે આપશો ને તો તમારી 2-3 મિનિટના સમયે ઠાકોરજી તમારા માટે આવશે. તમે ભગવાનને સમય નહીં આપો તો ભગવાન તમને સમય નહીં આપે, યાદ રાખજો. પ્રભુને યાદ કરો. પરમાત્માએ તૃણાવર્તને સમજાવ્યો પણ સમજો નહીં. એ ઉપર જ જતો, મથુરા બાજુ ગયો, ભગવાને એનો વજન વધાર્યો, તૃણાવર્તની ગતિ ધીમી થઈ. એટલે તૃણાવર્તના મનમાં વિચાર આવ્યો કે હું નાના બાળકને લઈ આવ્યો છું કે પથ્થરની શિલા. અંત સમયે પથ્થરની શિલા યાદ આવી તો ભગવાને પથ્થર સાથે પટકીને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. કારણ કે અંતે યા મતિ સા ગતિ, જેવી મતિ હોય એવી જ તમારી ગતિ થાય, એમાં સંશય નથી. એક દાદા એના દીકરાની ઘરે દીકરો થાય એવું વિચારતા 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 એ મરી ગયા, પણ દીકરો ન થયો. થોડા સમય પછી દીકરાની ઘરે દીકરો થયો અને બધા લોકો છઠ્ઠી કરવા આવ્યા તો બધાએ કહેતા હતા અસલ દાદા જેવો છે. દાદા જેવો નથી, દાદા દીકરો કરતા ગયા, એ જ આવ્યા પાછા. અંતે યા મતિ સા ગતિ. પથ્થર યાદ આવ્યો તો ભગવાને પથ્થર સાથે પટકીને એને મોતને ઘાટ ઉતાર્યો. ત્યાર પછી પરમાત્માને માં યશોદા પૈપાન કરાવતા હતા, ભગવાન ખોળામાં સૂતા હતા. ભગવાને બગાસું ખાધું તો માં યશોદા મોઢામાં જોવા ગયા તો મોઢાની અંદર પરમાત્માએ એને બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. 14 બ્રહ્માંડ દેખાડ્યા, પણ માને ભગવાન જેવું લાગવા લાગ્યું તો પરમાત્માએ માયાની ચાદર ઉડાડી દીધી. પછી નામકરણ સંસ્કારની કથા છે. વસુદેવજી મહારાજે ગર્ગાચાર્ય ઋષિને કહીને અને પ્રાર્થના કરી, બાપજી મારી પાસે અત્યારે તમને દક્ષિણા આપી શકાય એવું કશું જ નથી, પણ તમે એક કામ કરો ને, મારા દીકરાનું નામકરણ સંસ્કાર કરી આવી દો, હું તમને યથોચિત સમયે યથોચિત દક્ષિણા આપી દઈશ. ગર્ગાચાર્ય ઋષિ ગોકુળમાં આવ્યા અને એમણે નંદ બાબાના ઘરે આવ્યા છે. નંદ બાબાના ત્યાં આવ્યા એટલે નામકરણ સંસ્કારની વાત થઈ. ગૌશાળાની અંદર કોઈને ખબર ન પડે એમ એકાંતની અંદર નામકરણ સંસ્કાર કરે છે. રોહિણીના દીકરા છે એનું નામ પાડ્યું છે બલરામજી મહારાજ. અને પછી નંદ બાબાએ કહ્યું, બાબા હવે અમારા દીકરાનું નામ પાડો. ગર્ગાચાર્ય ઋષિ કહે છે, હું શું નામ પાડું? આનું નામ પાડવામાં તો હું મારું નામ ભૂલી ગયો છું. બહુની સંતિ નામાની, બહુની સંતિ નામાની, કેટલા આના નામ છે? એક નામ હોય તો હું આપી શકું. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના.
વેદ જેના ગીતો ગાય છે એનું હું શું નામ પાડું? નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે. જ્યાં નેતિ નેતિ વેદ પુકારે છે, હું શું કહું એના માટે? વેદ જેના ગુણ ગાય, એમાં હું શું કહું બીજું? તો નેતિ જ્યાં વેદ પુકારે પુનિત શું ગાવે? છે ને કઈક પંક્તિ તમારી એવી કે નથી? રોજ જે આરતી ગાવ છો જયકાના કાળા, એમાં છેલ્લી પંક્તિ ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે, વાલા નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પુનિત શું ગાવે? ઓમ જય કાના કાળા. પુનિત શું ગીત ગાય? જ્યાં વેદના ગુણાનુવાદ ગાતા હોય. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે, ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદ નો જના. જેના વેદ ગીત ગાય છે એમાં હું શું ગાઉં? અરે બાબા, પણ અમે એને લાલો કહીને બોલાવીએ છીએ, તમે એકાદું નામ આપો ને. ત્યારે ગર્ગાચાર્ય ઋષિ કહે છે કે આના નામ તો બહુ છે, પણ આ વખતે તમારો દીકરો રંગમાં કાળો બનીને આવ્યો છે, એટલે પેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાનનું નામકરણ સંસ્કાર થયું. પરમાત્માના અનેક નામો છે. ગર્ગાચાર્ય ઋષિ કહે છે કે જેવી જેવી લીલા કરશે એવા એવા નામ થશે. વસુદેવનો દીકરો છે એટલે વાસુદેવ પણ કેવા છે. કેટલા ભગવાનના નામો છે. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો, 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 દ્વારિકાનો રાજા રણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. મીરાનો ગિરિધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. મીરાનો ગિરધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં
લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકા યા નામે લખવી કંકોતરી. પરમાત્માના અનેક નામોની કથા બતાવી. પછી માં યશોદાએ પૂછ્યું કે બાબા જરાક જોઈ દ્યો ને જન્માક્ષર, મારો દીકરો ભણશે કે નહીં. બાબાએ કહ્યું કે માં, તમારો દીકરો ભણશે ખરો ને આખી દુનિયાને ભણાવશે ખરો. બીજું બાબા હવે અંગત પૂછી લો, મારા છોકરાના લગ્ન થશે, અને જો લગ્ન થશે તો વહુ કેવી આવશે? અમારે બેવને ભળશે? હાહુ વહુને બેવને ભળશે? સાસુને ને વહુને ભળે એટલે દીકરાનો દાંપત્ય જીવન સુખી હાલ્યા કરે, એમાં જરાય સંશય નથી. એ બેયને ભળવું જોઈએ. ઘણા લોકો નથી કહેતા વર કન્યાના મેળાપક જોવાય એના કરતા વરાજાની માનું અને કન્યાનું મેળાપક જોવાય. એ બેયને જો મેળ આવતો હોય તો બધું મેળ આવી જાય. નહીં તો પેલા તો એક સમય હતો, દીકરી મોટી થાય એટલે બધા લોકો એના સગા સંબંધીઓ જ્યારે બેનો મળે એટલે તરત કહેતા હોય અમે તો ભગવાનને પ્રાર્થના કરી એલી છોકરી તને હાહુ હારી મળે. કારણ કે પેલા હાહુનો જમાનો હતો ને. પેલા બધી દીકરીઓ ચિંતા કરતી મને હાહુ કેવી મળશે. હવે હાહુ ચિંતા કરે છે. સમય બદલાઈ ગયો, એલા પરિવર્તિત થઈ ગયું આખું. પેલા દીકરીઓ બધી વ્રત કરતી, હવે હાહુ વ્રત કરે છે.